Hello, students. We are going to learn Unit 6, Read 1, Strike Against War, Part 1. પાઠ લાંબો છે એટલા માટે બે ભાગમાં વહેંચવો પડશે. હવે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે મિત્રો હડતાલ. અગેન્સ્ટ એટલે ની સામે. કોની સામે હડતાલ? તો કે વોર એટલે યુદ્ધ. યુદ્ધની સામે હડતાલ અથવા સ્ટ્રાઇક એટલે વિરોધ કરવો પણ થાય. ઓપોઝ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અહીંયા તમે જુઓ છો બાજુમાં જે ચિત્ર છે એ હેલન કેલરનું છે. આ પાઠ છે એના લેખક પણ હેલન કેલર છે અને એની સ્પીચ આપી છે. એટલે હેલન કેલર છે એના વિશે તમે લેસન છે એ 10મા ધોરણમાં શીખી ગયા હશો. આઈ લવ યુ ટીચર એવો લેસન 10મા ધોરણની અંદર આવતો. તો આપણે પણ અહીંયા હેલન કેલર છે એણે સ્પીચ આપી છે. એ સ્પીચ જ લેવામાં આવી છે અને સ્પીચમાં શું કહે છે તો શરૂઆત જ કરી દઈએ. પાઠ લાંબો છે એટલે બીજું કાંઈ ન કહેતા તમને સમજાઈ જશે. આમાંથી શોર્ટ નોટ પૂછાય છે, MCQ પણ પૂછાય છે. એટલા માટે અને આપણા કોર્સનો આ છેલ્લો યુનિટ છે એટલે છેલ્લા 2 લેસન કરવાના છે. તો ખૂબ જ અગત્યનો લેસન છે. હવે શરૂઆતમાં શું કહે છે? ટુ બિગિન વિથ એટલે એવું કહે છે શરૂઆતમાં. હેલન કેલર છે એના વર્ડ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. એની અંદરની જે ઇનર સ્ટ્રેન્થ એનાથી એ બોલે છે. શું બોલે છે કે ટુ બિગિન વિથ, શરૂઆતમાં શું કહે છે? આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ફ્રેન્ડ્સ, ધ એડિટર એન્ડ અધર હુ આર મૂવ્ડ ટુ પીટી મી. હવે શરૂઆતમાં આઈ હેવ અ વર્ડ, હેલન કેલર કહે છે કે મારી પાસે એવા શબ્દો છે કે જે મારે કહેવા છે. કોને કહેવા છે? તો કે ટુ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રોને. પછી ધ એડિટર્સ એટલે સંપાદકો, જે છાપાના તંત્રીઓ હોય, સંપાદકો એડિટર્સ. એન્ડ અધર્સ અને બીજાઓ કે હુ આર મૂવ્ડ ટુ પીટી મી, કે જે લોકો મારા ઉપર પીટી એટલે કે મિત્રો દયા ખાવી, કરુણા. પીટી દયા, તારક મહેતાની દયા નહીં પણ કરુણા. કે મારે એવા શરૂઆતમાં મારે એવા લોકોને થોડા શબ્દો કહેવા છે કે જે મારા ઉપર દયા ખાય છે. જો જે મિત્રો બહાદુરીપૂર્વક જીવવા માગતા હોય એના ઉપર કોઈ દયા ખાય એને ગમે નહીં. પોતાના કાંડા ઉપર જીવવા માગતા હોય, પોતાના બાહુબળથી જીવવા માગતા હોય, એને કોઈની દયાની જરૂર હોતી નથી. હેલન કેલર છે એ તમે જાણો છો કે બહેરા હતા અને આંધળા હતા. તો છતાં પણ એનામાં એટલી બહાદુરી હતી. પીટી એટલે દયા. સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ. હવે પછીની લાઈન જોઈએ તો કેટલાક લોકો ગ્રીવડ એટલે ગ્રીફનું પાસ્ટ ફોર્મ છે દુઃખ. કેટલાક લોકો એને દુઃખ થાય છે કારણ કે બીકોઝ they imagine, કારણ કે તેઓ કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. કારણ કે એ લોકો કલ્પના કરે છે કે હું કોના હાથમાં છું? કે અનપ્રિન્સિપલ્સ એટલે કોઈ સદાચાર વગરનું વ્યક્તિ, જેના કોઈ સિદ્ધાંતો નથી, એવા વ્યક્તિના હું હાથમાં છું. Who pursued me to adopt, જે pursued એટલે સમજાવવું, એવા લોકો છે કે જે મને સમજાવે છે. ટુ અડોપ્ટ એટલે અપનાવવાનું સમજાવે છે. શું? તો કે અનપોપ્યુલર કોઝ. અનપોપ્યુલર એટલે ન ગમતું, પોપ્યુલર એટલે લોકપ્રિય, ગમતું.
અને એ મને સમજાવે છે કે અનપોપ્યુલર કોઝ ન ગમતું કારણ અને મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા અને મને બનાવવા માગે છે શું તો કે માઉથપીસ એટલે મુખપત્ર તો માધ્યમ કહો તો વધારે સારું પ્રોપેગેન્ડા એટલે એમના પ્રચારનું માધ્યમ મને બનાવવા માગે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ હવે કહે છે કે લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. હવે ચાલો એ સમજી જવાય અને ફોર ઓલ અને બધા માટે બધા સમજી શકે કે આઈ ડુ નોટ વોન્ટ હું એ લોકોની દયા છે એ ઈચ્છતી નથી. હુ નો ધેર પીટી આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ વિથ વન ઓફ ધેમ અને શું કહે છે કે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસ હું મારું સ્થાન છે એ એમાંના એકેયની સાથે ચેન્જ કરવા માગતી નથી એવું કહે છે. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ હેલેન કેલર કહે છે કે હું જાણું છું કે શેની વાત કરું છું અથવા હું શું બોલી રહી છું. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એન્ડ એઝ એનીબડી એલ્સ. હવે મારો સોર્સ એટલે સ્તોત્ર, ઇન્ફોર્મેશન મારો માહિતીનો જે સ્તોત્ર છે એ કેવો છે ગુડ એન્ડ રિલાયેબલ સારો અને ભરોસાપાત્ર છે. હેલેન કેલર છે એ કાર્નેજી હોલની અંદર પોતાની સ્પીચ આપે છે. મારો જે માહિતીનો જે સ્તોત્ર છે એ સારો છે અને ભરોસાપાત્ર છે એઝ એનીબડી એલ્સ બીજા બધા જેવો જ. આઈ હેવ અ પેપર એન્ડ મેગેઝિન્સ મારી પાસે શું છે પેપર્સ એટલે વર્તમાનપત્રો અને સામાયિકો છે. હેલેન કેલર છે એ આંધળા હતા છતાં પણ એ શું કરતા પેપર છે એ વાંચતા. એ આપણે જાણીએ છીએ કે એના જે પેપર માટે અલગ જ લિપિ આવે. ત્યાર પછી કહે છે ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા ધેટ આઈ કેન રેડ માય સેલ્ફ. હવે એની પાસે હેલેન કેલર કહે છે મારી પાસે પેપર્સ અને મેગેઝિન્સ છે એ ક્યાંના છે તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા. જો મિત્રો આવું એમસીક્યુમાં પૂછાય છે કે હાઉ મેની લેંગ્વેજીસ પેપર હેલેન કેલર હેવ તો એમાં કેટલી આવશે 4 આવે ને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા. એ જે હું મારી જાતે વાંચી શકું છું. હેલેન કેલર એવું કહે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હવે જેટલા નોટ ઓલ ધ એડિટર્સ બધા જ સંપાદકો નહીં કે જેને હું મળી હતી એ આવું કરી શકતા નથી કારણ કે એડિટર્સ છે એ એક લેંગ્વેજ વાંચી શકે જ્યારે હેલેન કેલર છે એ બધી જ લેંગ્વેજમાં અને બધા જ ન્યૂઝપેપરો અને મેગેઝિન વાંચી શકતા હતા ભલે એને આંખો હતી જોઈ શકતા ન હતા. Quite a number of them have to take their French and German second hand. એવા quite a number of them એટલે એમાંના કેટલી સંખ્યાબંધ એડિટરોની વાત કરે છે. have to take their French and German ફ્રેન્ચ અને જર્મનને એ સેકન્ડ હેન્ડ પછીથી લે છે. I will not depreciative the editors. હવે ડિપ્રેસિએટ એટલે નિંદા કરવી. હેલેન કેલર કહે છે હું એડિટરોની નિંદા કરતી નથી. They are an overworked, misunderstood class. તેઓ શું છે તો કે ઓવરવર્કેડ એટલે વધારે કાર્યબોજથી ઘેરાયેલા અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ કેવા છે તો કે ગેરસમજવાળો વર્ગ છે. એડિટરોની નિંદા એટલે ટૂંકમાં મીઠા શબ્દોમાં એને કહે છે, કટાક્ષ કરે છે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ
If I cannot see the fire at the end of their cigars, neither can they thread a needle in the dark. હવે હેલેન કેલર કહે છે કે લેટ ધેમ રિમેમ્બર, તો ચાલો તેમને યાદ કરાવીએ. શું યાદ કરે કે ધો છતાં પણ શું કહે છે ધેટ આઈ કેન નોટ સી ધ ફાયર ઓફ એટ ધ એન્ડ ઓફ, જો હું એમના સિગારેટની એની જે સિગાર છે એની એન્ડમાં જે સળગતી હોય ને એના છેડાની જે ફાયર આગ જોઈ નથી શકતી, તો નાઇધર કેન ધે થ્રેડ, તો તેઓ પણ શું નથી કરી શકતા કે અંધારામાં નીડલ એટલે સોય, બરાબર છે. નીડલ એટલે શું થાય મિત્રો? સોયમાં દોરો, થ્રેડ એટલે દોરો અંધારામાં પરોવી શકતા નથી. હેલેન કેલર એવું કહે છે, હેલેન કેલરને તો અંધારું કે અજવાળું બધું સરખું જ છે. એ અંધારામાંય દોરો પરોવી દે અને અજવાળામાંય સોયમાં દોરો પરોવી દે. તો એ કટાક્ષ કરતાં કહે છે એડિટરોને કે જો હું એમના સિગારના છેડાની આગ જોઈ નથી શકતી, તો એ પણ અંધારામાં દોરો પરોવી શકતા નથી. ઓલ આઈ આસ જેન્ટલમેન, તો હું આ સજ્જનોને પૂછું છું કે ઇઝ અ ફેરફિલ્ડ એન્ડ નો ફેવર, તો શું હા ફેરફિલ્ડ મિત્રો, ફેરફિલ્ડ એટલે વ્યાજબી ક્ષેત્ર, શું તો આ વ્યાજબી ક્ષેત્ર છે. એન્ડ નો ફેવર્સ, અને શું એની તરફેણ કરવી નહીં. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. હવે હેલેન કેલર કહે છે આઈ હેવ એન્ટર્ડ, હું એન્ટર્ડ થઈ ગઈ છું, પ્રવેશી ગઈ છું. કેમાં? તો કે ધ ફાઇટ અગેન્સ્ટ, ફાઇટ એટલે લડત કરવી, કોની વિરુદ્ધમાં? તો કે પ્રિપેર્ડનેસ, સજ્જતા માટેની લડતમાં, અને અગેન્સ્ટ કોની સામે? તો કે ઇકોનોમિક સિસ્ટમ, ઇકોનોમિક એટલે અર્થતંત્ર, ઇકોનોમિક સિસ્ટમ એટલે અર્થતંત્રની સામે લડાઈ માટે સજ્જતાથી હું પ્રવેશી ગઈ છું. અંડર વિચ વી લીવ, કે જેમાં આપણે રહીએ છીએ. ઇટ ઇઝ ટુ, ત્યાર પછી કહે છે ઇટ ઇઝ ટુ all the machineries of the system has been set in motion. હવે લડત માટેના જે મશીનરી, બધા જ યંત્રો ઓફ સિસ્ટમના બધા જ યંત્રો છે એ સેટ ઇન મોશન એટલે કાર્ય માટે ગોઠવાઈ ગયા છે. મોશન એટલે કાર્યશક્તિ માટે ગોઠવાઈ ગયા છે. અબાઉ ધ complaint and din of the protest from the workers is heard the voice of authority. હવે above the complaint એટલે ફરિયાદના, હવે વર્કર્સોની ફરિયાદના ડીન ઓફ પ્રોટેસ્ટ, ડીન એટલે મિત્રો કોલાહલ કરવો, બૂમાબૂમ કરવી. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવા માટેના, વર્કર્સોના વિરોધ કરવા માટેની બૂમાબૂમો અને ફરિયાદો એ છે શું છે કે હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, એણે ઓથોરિટી એટલે સત્તાધીશોનો અવાજ સાંભળી લીધો છે. ફ્રેન્ડ્સ, ઇટ્સ સે, મિત્રો એમ કહેવાય છે, ફેલો વર્કમેન, પેટ્રિયોટ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હવે મિત્રો, સાથીદારો અને વર્કમેન, પેટ્રિયોટ મીન્સ દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ છે એ અત્યારે શું છે? ભયમાં છે. વર્કરો માટે મિત્રો આ સ્પીચ આપી છે. ધેર આર ફોર્સ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. હવે ફો એટલે દુશ્મન, એનિમી,
અને ફોસ એટલે દુશ્મનો. તો એનું બહુવચન છે. મિત્રો, બધી જ બાજુએ દુશ્મનો છે. આપણી અસ એટલે આપણી બધી જ બાજુઓ બધા દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. હવે there is nothing between us. હવે આપણી અને આપણા એનિમીઝ આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન સિવાય સિવાય બીજું કાંઈ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ કન્સિડર ધ ફેટ ઓફ સાઇબેરિયા. જુઓ હવે બેલ્જિયમનું શું થયું હતું અને સાઇબેરિયાનું નસીબ જુઓ. ફેટ એટલે ભાગ્ય. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીસ આર ઇન ડેન્જર. હવે વિલ યુ મર્મર એટલે ગણગણું, ધીમેથી બોલવું. શું તમે તમારા લો વેજીસ એટલે વેતન, તમારા નીચા અથવા ઓછા વેતન વિશે બોલશો અથવા ગણગણશો, અવાજ ઉઠાવશો કે જ્યારે તમારો દેશ અને તમારી યોર વેરી લિબર્ટીસ તમારી સ્વતંત્રતા છે એ ભયમાં હોય ત્યારે તમે શું લો વેજીસ વિશે બોલશો? વર્કર્સોને કહે છે, પ્રશ્ન પૂછે છે. વોટ આર ધ માઇઝરીસ યુ એન્ડ્યુર. હવે માઇઝરીસ એટલે આફત, દુઃખ. તમે કેટલું દુઃખ સહન કરી રહ્યા છો? એન્ડ્યુર એટલે સહન કરવું. કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટરીઝ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. હવે કમ્પેર કરો તમારી જે જર્મન આર્મીએ જે અપમાન સહન કર્યું હતું, ઈસ્ટ જે સેલ કરે છે, સેલ એટલે તરે, સેલ અપ ઈસ્ટ રિવર બાજુ, તો એણે વિક્ટરીઝ માટે કેટલું અપમાન સહન કર્યું હતું એનું કમ્પેર કરો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયરસાઇડ એન્ડ યોર ફ્લેગ. હવે ક્વિટ એટલે છોડી દેવું, છોડી દો શું? યોર ગ્રમ્બલિંગ, ગ્રમ્બલ એટલે અસંતોષ, તમે જે અસંતોષ વ્યક્ત કરો છો એ છોડી દો. અને ગેટ બિઝી એટલે તૈયાર થઈ જાઓ, વ્યસ્ત થઈ જાઓ. અને પ્રિપેર તૈયાર થઈ જાઓ, તૈયારી કરો શેની? તો કે ડિફેન્સ એટલે બચાવ કરવાની. યોર ફાયર સાઇડ એટલે તમારી બાજુ જે ફાયર એટલે તો આમ તો આગ થાય, પણ તમારા માટે જે અન્યાય છે અને તમારા ફ્લેગ તમારા ધ્વજ માટે જે અન્યાય થઈ રહ્યો છે એના માટે તમે એનો બચાવ કરવા તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી તૈયાર કરો. ગેટ અ નેવી પણ એક પ્રકારનું સૈન્ય છે. એન્ડ બી રેડી ટુ મીટ ધ એન્ડેવર્સ લાઈક લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. અને તમે એવા વ્યક્તિઓને મળો કે જે લોયલ હાર્ટેડ છે, વફાદાર વ્યક્તિ છે એ તમે છો, એને મળો. ત્યાર પછી કહે છે વિલ ધ વર્કર્સ વોક ધીસ ટ્રેપ. હવે શું વર્કરો આ ટ્રેપની અંદર, ટ્રેપ એટલે કે પુરાઈ જવું, શું વર્કરો આમાં પુરાઈ જશે અથવા ફસાઈ જશે? ટ્રેપ એટલે ફસાઈ જવું, પુરાઈ જવું. વિલ ધે બી ફૂલ્ડ અગેઇન. બી ફૂલ્ડ એટલે મૂર્ખ બનવું. શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, મને એનો ભય છે. હેલન કેલર કહે છે ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. લોકો હંમેશા શું હોય છે? હેઝ બી સંવેદનશીલ હોય છે. કોના ઉપર? ટુ ઓરેટરી એટલે વક્તૃત્વ કળા, એના આ પ્રકારની વક્તૃત્વ કલા પ્રત્યે સંવેદનશીલ હોય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમી એક્સેપ્ટ ધેર માસ્ટર. હવે વર્કરો જાણે છે કે તેના માસ્ટર્સ એટલે એના શેઠ સિવાય બીજા કોઈ એના એનિમી નથી. ધે નો ધેટ ધેર
citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ જાણે છે, they know, તેઓ જાણે છે કે તેઓના સિટીઝનશીપ પેપર એટલે નાગરિકત્વ માટેના જે કાગળો છે એ નો વોરંટ ફોર ધ, એ બીજા કાંઈ નથી એને કે એના સેફટી ફોર ધેર, એના વાઇફનું બહુવચન શું થઈ ગયું, એના વાઇફ્સ અને બાળકો અને પત્નીઓની સેફટી માટેના વોરંટો નથી, કાગળો નથી. દે નો ધેટ ઓનેસ્ટ સ્વેટ, persistence toil and years of struggle bring them nothing to. હવે ઓન ટુ they know that, હવે વર્કરો જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, પ્રમાણિકતા પૂર્વકનો જે પરસેવો છે, પછી persistence toil એટલે કઠિન પરિશ્રમ, અને years of struggle અને વર્ષોની જે લડત છે એ bring them nothing, એના માટે કાંઈ પણ લઈ આવશે નહીં, અથવા તો તેનો કોઈ જ પણ ઉપાય નથી. ત્યાર પછી છે વર્થ ફાઇટિંગ ફોર એટ, અહીંયા વાક્ય પૂરું થાય છે. યેટ deep down on their foolish hearts they believe they a country, oh blind vanity of slaves. અને છતાં પણ એટલે છતાં પણ ડીપ ડાઉન એટલે ખૂબ જ ઊંડાઈપૂર્વક, ઇન ધેર ફૂલિશ હાર્ટ, તેના મૂર્ખતા ભર્યા હૃદયે તેઓ માને છે કે ધેય અ કન્ટ્રી, તેઓ એ દેશના છે કે ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે સ્લેવ્સ એટલે ગુલામોની, બ્લાઇન્ડ એટલે આંધળી, વેનિટી મિથ્યાભિમાન છે, તે એવા દેશમાં છે કે જ્યાં આંધળું કી મિથ્યાભિમાન છે, આડંબર છે. હવે મિત્રો આખો પાઠ ભણશો ત્યારે સમજાશે, બહુ લાંબો વિડીયો થાય એટલા માટે અહીંયા સ્ટોપ કરું છું.